હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની સિઝનમાં ખાસ કરીને ભરેલા ગુંદાનું શાક ખૂબ બનતું હોય છે. ગુંદાનો સંભારો પણ એટલો જ બનતો હોય છે. તો આજે આપણે ખાસ ઉનાળામાં ખવાતું એવું ભરેલા ગુંદાનું શાક બનાવવાના છીએ. તો એના માટે મેં 200 ગ્રામ ગુંદા લીધા છે અને ઉપરથી ડંઠલ અને ડીટિયાનો ભાગ એકદમ કાઢી લીધો છે. અને હાથની મદદથી આ રીતે ગુંદાને ફોડી અને છરી વડે અંદરથી બીજ અને ચીકાશનો ભાગ છે આપણે કાઢી લેવાના છીએ. તો આ રીતે બધા જ ગુંદા છે એને હાથની મદદથી અથવા તો દસ્તાની મદદથી ફોડી અને અંદરથી ચીકાશવાળો જે બીજનો ભાગ છે એ આપણે કાઢી લેશું. તો આ રીતે બધા જ ગુંદા છે એના મેં બીજ છે એ કાઢી લીધા છે. હવે આપણે એની અંદર ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો 10થી 15 દાણા છે શીંગના અને 1 ચમચી તલ છે સફેદ, એને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી અને એક બાઉલની અંદર લઈ લઈએ. હવે એની અંદર આપણે એડ કરીશું લસણ અને મરચાંની 1 ચમચી પેસ્ટ. મેં અહીં અધકચરો ખાંડણીમાં ખાંડી લીધો છે. ત્યારબાદ 1 ચમચી નાળિયેરનો ભૂકો છે શ્રીફળનો અને 1.5 ચમચી આપણે શેકેલો બેસન લેવાનો છે, ચણાનો લોટ, અને 1 ચમચી અહીંયા મેં કાચી કેરી લીધી છે. એના બદલે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો. ત્યારબાદ આપણે નાખીશું થોડી કોથમીર, 1 ચમચી ખાંડ, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું અને 2 ચમચી લાલ મરચું નાખી મસાલો સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે. હાથની મદદથી સરસ રીતે ચોળી અને બધો મસાલો એકરસ થાય એ રીતે ભેળવી દેવાનો છે. ત્યારબાદ આપણે જે ગુંદા ફોડીને તૈયાર રાખ્યા છે એની અંદર આપણે મસાલો બધો ભરી દેવાનો છે. ત્યારબાદ વઘાર માટે એક લોયાની અંદર 3 પાવડા તેલ ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું અને 5 ચમચી હિંગ નાખી અને મીઠા લીમડાના 7થી 8 પાંદડા આપણે વઘારમાં નાખી દેવાના છે. અને ત્યારબાદ એની અંદર આપણે એડ કરીશું લસણની કટકી. તો 7થી 8 લસણની કળીના મેં કટકા કરી લીધા છે. અને ત્યારબાદ આપણે ભરેલા ગુંદા છે એ સીધા તેલની અંદર જ વઘારમાં નાખી દઈશું. અને ગુંદાને આ રીતે તેલમાં જ થોડીવાર ફ્રાય કરવા દેવાના છે. ઢાંકીને 5 મિનિટ રાખી દઈશું એટલે આપણા ગુંદા સરસ રીતે સોફ્ટ થઈ જશે અને બધી બાજુ સતળાઈ જશે. ત્યારબાદ આપણે ગુંદા છે એની અંદર દહીં નાખવાનું છે, મોળું દહીં. તો અહીંયા મેં અડધો વાટકો મોળું દહીં લીધું છે અને એને ગુંદાની અંદર મિક્સ કરી દેવાનું. અને આપણો જે ગુંદામાં ભરતા મસાલો વધ્યો છે એ મસાલો પણ આપણે આની અંદર એડ કરી દઈશું એટલે સરસ મજાની દહીં અને મસાલાની ગ્રેવી થઈ જશે. અને થોડીવાર માટે એને ગેસની ફ્લેમ બંધ કરી અને ચડવા દેવાના છે. અને ઉપરથી આપણે 1 ચમચી લાલ મરચું નાખી દઈશું અને ઢાંકી અને 5 મિનિટ માટે બંધ ગેસે રાખવાના છે. અને ઉપરથી આપણે 5 મિનિટ પછી કોથમીર નાખી દઈશું. અહીંયા સરસ મજાનું મોઢામાં પાણી આવી જાય અને ખાતા ન ધરાય ઘરના બધા એવું સરસ મજાનું ભરેલા ગુંદાનું શાક તૈયાર થયું છે. આ દહીંની ગ્રેવીવાળું જે ગુંદાનું શાક છે એ બધા મોઢામાં આંગળા ચાટતા રહી જાય એટલું સરસ ટેસ્ટી બને છે. એકવાર આ રીતે દહીંમાં અથવા તો ઘાટી સરસ છાશ હોય મોળી, તો એની અંદર પણ આ ગુંદાનું ભરેલું શાક છે એટલું જ સરસ બને છે. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, ખરેખર બધાને ખૂબ ભાવશે.